હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી દેશ અને દુનિયામાં અત્યારથી જ થઈ રહી છે, ત્યારે આજે શાળાઓમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી કરાઈ છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં ભૂલકાઓ દ્વારા હોળીની અનોખી જ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાણી, ફૂલો અને રંગોથી એકમેકને રંગીને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શાળાના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. સાથે સાથે બાળકોને કુદરતી રંગો તથા કુદરતી ફૂલોની સાથે સાથે પાણીથી ભીંજવીને રંગવામાં આવ્યા હતા. બાળકોમાં તહેવારોની ઉજવણીનો ભાવ પ્રગટે તેવા દિવ્ય હેતુથી થયેલી ઉજવણીના અંતે બાળકોને હોળીના તહેવારને અનુરૂપ ખજૂર અને ધાણીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ડાયરેક્ટર પરેશભાઈ પટેલે કહ્યું હતું કે શાળામાં દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે અમારી શાળા વૃંદાવન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. બાળકોને પ્રહલાદની વાર્તા કરીને તેમનામાં આ ગુણો કેવી રીતે વિકસિત થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. ગીત સંગીતના તાલે સમગ્ર ઉજવણી કરાઈ હતી. આનંદ અને ઉલ્લાસભર્યા માહોલમાં આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. એકમેકના ચહેરા ઉપર કુદરતી કલરથી જીવનને રંગીન બનાવવાનો સુંદર સંદેશો આપ્યો હતો. પ્રમુખ વિદ્યાલય ક્રોસરોડ અમરેલી સુરત આજનો પવિત્ર હોળિકા દહન અને ધૂળેટીનું મહત્ત્વ સમજાવતો અમારી શાળાના બાળકોએ સુંદર મજાના ડાન્સ પર રજૂ કર્યા છે. આના પવિત્ર તહેવાર બાળપણમાં જો પ્રહલાદે ભક્તિ કરી અને એમણે ભગવાને દરેક રીતે સપોર્ટ કર્યો, એમ બાળકોને બાળપણથી જો ધર્મનો સહારો હશે તો અસુરી વૃત્તિ નાશ પામશે અને ધર્મની સાથે ભગવાન એને સપોર્ટ કરશે. એવું પવિત્ર આ તહેવાર અમે બાળકોને ત્રિવેણી સંગમથી મનાવવામાં આવ્યો છે. એમાં અમે પાણી કી હોલી, ફૂલો કી હોલી અને રંગો કી હોલી ત્રણનું મહત્ત્વ સમજાવી અને બાળપણથી જ બાળકો ધર્મ પ્રત્યે અને પ્રહલાદે બાળપણમાં ભક્તિ કરી તો ભગવાન એને ફૂલ સપોર્ટ કર્યો છે. એવી સરસ વિચારધારા અમે બાળકોને સમજાવી છે અને આ તહેવાર નિમિત્તે અમારા બાળકોએ સુંદર મજાના નૃત્યો પણ રજૂ કર્યા છે. સર, આ તહેવારમાં બેઝિકલી બાળકથી જ શરૂઆત થઈ. બાળક પહેલાં બાળક હતા અને આ બાળકો કઈ રીતે એનું સમન્વય કરે? અરે ખરેખર આ બહુ બાળકો માટે બહુ પવિત્ર તહેવાર છે અને બાળકોને બાળપણથી જ આ પ્રહલાદે જે ભક્તિ કરી છે એ ભક્તિના અનુસંધાને એને ભગવાને ત્વરિત રીતે સપોર્ટ કર્યો છે. એ વાલી કે શાળાઓ આજ દિન સુધી બાળકોને સમજાવી શકી નથી, પણ અમારી શાળાએ હર વખત અમે શિક્ષણ મારી 26 વર્ષની એજ્યુકેશન જર્નીમાં બાળકોને ધર્મ પ્રત્યે અમે જાગૃત કરવાના છીએ. પ્રહલાદની ભક્તિથી એને શક્તિ મળી અને ભગવાને દરેક રીતે સપોર્ટ કર્યો છે. એ તમને હું જાણીએ છીએ એ બાળકો જાણે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ધર્મ ભાવનાથી અને અસુરી હોળિકા દહન પ્રવૃત્તિથી કરી અને સૂરી એટલે સારા વિચારો દાખલ થાય અને બાળકો ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવી વિચારધારા સાથે અમારી પ્રમુખ વિદ્યાલય પરિવારે આજે હોળી ધૂળેટી મહોત્સવ. મારું નામ લખાણી સુમિતાબેન છે. હું પ્રમુખ વિદ્યાલય શાળા પરિવારના ટ્રસ્ટી છું. આજે અમે હોલિકા દહન કરી અને બાળકોને હોલીનું મહત્વ સમજાવ્યું અને સાથે સાથે ધૂળેટીનો તહેવાર પણ ફૂલો કી હોલી, રંગો કી હોલી અને પાણી કી હોલી સાથે અમે બાળકોને ખૂબ જ મજા કરાવી અને હોળીના તહેવારનું મહત્વ સમજાવ્યું. શાળા છૂટા પહેલા બાળકોને રમત રમાડી, રંગોની હોલી, ફૂલો કી હોલી, પછી તેમને પોપકોર્ન અને ચોકલેટ વેચીને ખૂબ આનંદ કરાયો.